हेलो બેલુલે નિકામલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આ બધું છે ને હું કે શોર્ટ બની રહેલું છે યુટ્યુબ વિડીયો બની રહેલો છે યુટ્યુબ પર બી અપલોડ થાય ને ઇન્સ્ટા પર આપણે સેટરડે ના લાઈવ કરીએ ને યુટ્યુબ પર તો પછી વિડીયો બનાવીને જે સ્કેડ્યુલ પ્રમાણે રોજનું હોય તે પ્રમાણે ચાલા કરે તો આજે સેટરડે છે ને તો છે ને સેટરડે ને સન્ડે ને વીકેન્ડના એ લોકો જનરલી છે ને નાસ્તામાં થોડુંક એમ તેમ ઊંચ નીચ ચાલે બધું બહુ પરફેક્શન નહીં હોય ને ઘરનું બનાવવાનો બી બહુ આગ્રહ નહીં હોય થોડું આરામનો બી મૂડ હોય હે ને ટાઈમ બી બધો અપડાઉન ને ઊંચ નીચ થઈ જાય બધું તો આજે હું કર્યું ખબર એ લોકોએ જો ઘરમાં નથી બનાવ્યું એમ રેડીમેડ મંગાવી લીધું કે થોડો આરામ બી મળે ને યાર હે ને આખો વીક તો કેટલું કામ કરે બ્રેડ પકોડા છે બટાકા નાખેલા છે અંદર બટાકાવાળા બ્રેડ પકોડા રાઈટ ને હું તો સમોસો ખાઈ રહેલો છું આ કોઈએ શું કર્યું ખબર સમોસો આ બટાકાવાળો ભાગ ખાઈ લીધો ને આ સાઈડનું બોર્ડર આવે ને તે બોર્ડર તોડીને મૂકી દીધેલી ને બટાકાવાળો ભાગ ખાઈ લીધેલો હવે તે બોર્ડર વાળો ભાગ હું ખાઈ રહેલો છું ને બીજું આ સમોસા ને હાથે મરચું બી મેં તો મૂકેલું છે ને ચટણી છે રાઈટ અચ્છા ને ઘરનું જે છે ને ઘરનું શું છે ખબર ઉપવાસ સૂપ બનાવેલું છે અચ્છા આ સૂપ હું કઈ ટાઈપનું બનાવેલું છે ખબર એવું લાગે ને કોઈ બી એવું કહે કે કોર્નફ્લાવર નાખેલું છે રાઈટ જાડું જાડું લાગે ને અચ્છા કોર્નફ્લાવર નાખેલું છે કોઈને બી વિચાર આવે તો પણ હું તમને કેમ કોર્નફ્લાવર નથી નાખેલું અંદર આ કોર્નફ્લાવર વગર આવી ચીકણી થિકનેસ એની બનાવેલી છે કોર્નફ્લાવર વગર એ કેટલી ભારે કારીગીરીઓ હે ને પ્લસ એની ન્યુટ્રિશન વેલ્યુ તે બધી મેન્ટેન ન્યુટ્રિશન વેલ્યુ બી બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં મેન્ટેન કરેલી છે શું કરેલું છે ખબર અચ્છા બધું વેજીસ આવે ને વેજીસને બોઇલ કરી લીધા ને પછી એને છે ને એ ક્રશ કરી લીધું બધું ને પછી એને ફિલ્ટરમાં એ કરીને એને શું કહ્યું પેલું કપડામાં કે એવું કે કોંજા કેવી રીતના કરે છે એનાથી બધું અંદર નીચવીને એમાંનું બધું પાણી બોઇલ કરેલા વેજીસ ને એનું નીચવીને એનું પાણી કાઢેલું છે રાઈટ ન્યુટ્રિશન નીચવીને કાઢી લીધેલા છે ઇન શોર્ટ ને બીજું જે ઘરપ હોય ને બળવામાં એને અફવા કહે અચ્છા અફવા તે બધું ઘરપ અચ્છા તે બધું ઘરપ એ લોકોએ કાઢી લીધું હવે તે ફેંકી દીધું કે નહીં તે તો મને નહીં ખબર હે પણ આમાં નથી લાગ્યું અચ્છા એ પ્લાન્ટ હા તે બધું અંદરનો ઘરપ પ્લાન્ટેશનમાં જે ગાર્ડનિંગમાં જે તેને ફર્ટિલાઇઝ કરે તેનાથી રાઈટ ને પછી એનું જે પાણી ઉઠ્યું ને તે પાણીથી આ સૂપ બનાવેલું છે રાઈટ ઓવરઓલ સારું છે ત્રણ એક સ્ટાર અપાય ત્રણ સ્ટાર અપાય એ ચાયનો એક કપ છે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું પાપાને છે ને આજે સન્ડેના બધું ખાલી બોઇલ્ડ વેજીટેબલ્સ આપેલી હતી દૂધી ને પટેટોસ તો પાપાએ ખાધું તો ખરી પણ હાથે સ્પૂન બી મૂકેલી હતી બી હતા બટેટા હતી પણ એ પાપાએ ટોમેટો વસ્તુ છોડીને દેશી હથથી ખાધો બધી વસ્તુ સારા છે સબ ઠીક ઠાક એ આ વીક છે ને થોડુંક દોડધામ ચાલે છે બધું થોડુંક વધારે બિઝી શેડ્યુલ છે એટલે પ્રોપર છે ને વિડીયો બી અપલોડ નથી થઈ રહેલા હે ને જરાક કામકાજ વધારે જ છે યાર શું કરીએ હમણાં કઈ વિડીયો મુકાયેલો છે ને પેલો હવાનો કઈ વિડીયો તેમાં ટોમેટોની પેલું શું કે બેસનની રેસીપી માંગેલી છે પેલું બર્મીઝ સલાડ માટે બેસનની રેસીપી આ જો મેડમ જ રેકોર્ડ કરી રહ્યા છે ને તો મેડમ કે હમણાં તમને જો સાંભળી લ્યો કાંદાના તેલના અંદર ચોપ કાંદો લેવાનો એક કાંદો એને તેલના અંદર થોડી વાર કાચો પાકો થવા દેવાનો પછી એના અંદર એક ટામેટું નાખવાનું અંદર થોડુંક ગાર્લિક પીસેલું ગાર્લિક અડધી ટીસ્પૂન જેટલું નાખવાનું લાલ મરચું નાખવાનું મીઠું નાખવાનું ને શું કહે એટલું જ નાખવાનું અડદ નાખવાનું જીરીક અડદ છે જીરીક જ નાખવાની ને પછી એને બરાબર ભૂંજાઈ જવા દેવાનું ટામેટું ને બધું ભૂંજાઈ જાય પછી 2-3 ચમચી બેસન એક બાઉલમાં અગાડી પાણી નાખીને ગોળી કાઢવાનું ને પછી તેને અંદર પેલા ટામેટું ભૂંજાઈ ગયેલું તેના અંદર નાખીને પછી બરાબર ભૂંજી કાઢવાનું બધું અચ્છા તે કેમ અને બીજું છે ને બીજી બી કોઈ રેસીપી માંગેલું હતી તળીવાળા મરચાની રેસીપી કારણ કે તળી લાલ મરચાની જે તળી આવે તેની રેસીપી બી કોઈ માંગેલું હતી તો એક તો છે ને વિડીયો લાંબા મુકાતા નથી ખાલી 1.5 મિનિટનો વિડીયો મુકાય છે લોંગ વિડીયો મુકાતો નથી એટલા પ્રોબ્લેમ વધારે આવી રહેલો છે કદાચ કટ થઈ જાય તો પાર્ટ 2 કરીને મોકલવું પડે મેડમજી જરા કહેજો ને તે બિચારાને તેલને છે ને ગરમ કરવાનું જીક બરાબર ગરમ કરી નાખવાનું તેલને પછી થોડુંક પછી તેલને છે ને સાઈડ પર મૂકી દેવાનું ને પછી જ્યારે થોડુંક વોર્મ થઈ જાય એકદમ ગરમ નહીં થોડુંક વોર્મ થઈ જાય કોસેલું કહે ને આપણે તેવું થઈ જાય તો પછી તેના છે ને થોડું પપરિકા તીખું મરચું પછી શું કે ચીલી ફ્લેક્સ એ બધું 2-4 જાતનું મરચું હોય ને તે મિક્સ નાખવાનું ને પછી હલાવી કાઢવાનું
એ આપણી તળી તૈયાર થઈ ગઈ. જો એકદમ ગરમ તેલમાં તમે નાખો ને તો બળી જાય, એટલે ગરમ તેલમાં નહીં નાખવાનું. જલ્દીમાં મેં કોમેન્ટ્સ વાંચી લીધેલી બરાબર, એટલે નામ નહીં થયું પણ ટ્રેક કરી દેવું, હમણાં ચોક્કસ ટ્રેક કરી દેમ. જો જાડી ચિપ્સ બનાવેલી છે, પોટેટો જાડું, પેલી પતલી ચિપ્સ આવે ને એના કરતાં જાડી અને શું કહેવાય ચિપ્સ જ કહેવાય ને. એટલી સારી લાગે આ ખાવાની ને. ઘરમાં મારા મમ્મી બી બહુ બનાવ્યા ને મને ઘડી બનાવીને ખવડાવે, દર એક બે દાડા બનાવે છે. બીજા બી ભૂખ લાગે એટલે કિચનમાં ચાલો જાય, કિચનમાં બટાકા જ નહીં રહેવા દેતો. તો ફૂફુ હવે શું કરે ખબર, બટાકા હંટાડીને રાખે. તેથી બહારથી આવે ને જરાક બી ભૂખો થાય તો એને બીજું બધું નહીં સારું લાગે, એના ઇન્ટરેસ્ટ પ્રમાણેનું નહીં હોય ને તો તરત જ બટાકા લઈને બેસી જાય ને જાતે જ બધું બનાવી કાઢે. ને પછી મને બી ખબર તો ફૂફુ બટાકા સાઈડ પર મૂકે કે આ તો બધા બટાકા પૂરા કરી દે એમ કે બહુ સારી લાગે આ જાડી ચિપ્સ. અચ્છા, ને બિસ્કિટ છે ને આ સૂપ છે. હવે હનું છે તે તો મને નહીં ખબર. હવે આજે છે ને વિડીયો બી લાંબો બની ગયેલો છે તો આ સૂપનું ડિસ્ક્રિપ્શન તો જતું કરીએ. વેજ સૂપ છે એટલું ખબર, પ્યોર વેજ સૂપ છે, રાઈટ. આ ચોકલેટ કંઈ આવેલા છે ગોલા ને એના પર છાંટવા સારું મીઠું ને મરચું આવેલું છે. ચાયના 2 કપ છે, 1 કપ ખુલ્લો ને 1 કપ ઢાંકેલો. ખુલ્લો કપ મારો ને ઢાંકેલો કપ મેડમનો. બધા પોતાનો ખ્યાલ કરજો, પાછા મળું. ચાલો. હેલો પેલો લે એકાઉલા, બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે છે ને અહીંયા ઇસ્ટેમામાં આવેલો છું. કોસંબડી ઇસ્ટેમો છે, સુરત જિલ્લો ભરૂચ જિલ્લાના વચ્ચે અને પાનોલી ઇલાકો કહેવાય. ત્યાં તબલીગી ઇસ્ટેમો છે. એટલે જે રીતના આપણે શું કહે સત્સંગ કહે ને, સત્સંગમાં જાય બસ જસ્ટ લાઈક તેવું સત્સંગના જેવું જ હોય છે, રાઈટ. તો ટોટલી નોન વાયલન્ટ હોય છે ને બધાની સુખાકારી માટે એમાં મહેનત થતી હોય છે. પૂરી ઇન્સાનિયતની ખુશહાલી માટે એને ને યુનિટી માટેની મહેનત થતી હોય છે. હવે નાસ્તો કરવા બેઠેલા છે અહીંયા રોજ ઘેર નાસ્તો. આજે ખુલ્લા મેદાનમાં છે, ઉપર આસમાન છે, ખુલ્લું આસમાન છે, જે નાસ્તો કરી રહેલા છે. આ બાજુ કેન્ટીન છે હથરોની, કે બાજુ તડકેશ્વરની કેન્ટીન છે, પછી પાનોલીની કેન્ટીન છે. આ એક કેન્ટીન પરથી કે સમોસા ભજીયા એવું આવેલું છે, એક કેન્ટીન પરથી આ ઓમલેટ ને પાઉં. તડકેશ્વર કેન્ટીનનું આ કેટલાનું આવ્યું? 30 રૂપિયા. આ ભજીયા એવું આ બી 30 રૂપિયા. ને આ તો નોનવેજ કન્ટેન્ટ છે, ઓકે. આ 40 રૂપિયાનું છે. ખીમો છે ને હાથે 2 પાઉં આવે 40 રૂપિયામાં. ને એક્સ્ટ્રા પાઉં જોઈએ તો બીજા પેમેન્ટ કરવાના. બીજા કેટલા પેમેન્ટ કરવાના? 10 રૂપિયા. ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો, પાછા હેલો બેલો લે નિકાવલા, બધા સારા છે, સબ ઠીક ઠાક. એ ઇસ્ટેમા માટે આવી ગયો હે ને જી. બધાને બહુ યાદ કરેલા, બધાને બહુ કોમેન્ટ્સ ને બધું છે હે ને. બધાને રિપ્લાય બી કરવાના છે ને. બધા કોઈ દુઆ સારું કીધેલું ને આ બીજી બધી બી બહુ કોમેન્ટ્સ છે બધી ને. કંઈ જાતની કોમેન્ટ્સ છે. હવે જા ફુરસત મળે ને તો કદાચ રિપ્લાય કરાય હે ને, ઇન્શાલ્લાહ. અચ્છા, એવું કહેતો હતો કે છે ને મારા કઝિન બ્રધર મારા યુસુફભાઈ માસ્ટર, એમણે શું કરેલું છે ખબર? કે સ્પેશિયલ કેળા મોકલેલા છે. જો તો હવે છે ને મને રાતના નામ બી કીધું એમણે, પણ નામ હું ભૂલી ગયા. નલ્લી જાત નલ્લા આવે ને જાડા આવે. ને મને એવું કીધું કે આમાં કાર્બોહાઈડ્રેટ્સ ને ફાઇબર્સ ને બીજું શું કેલ્શિયમ, ફાઇબર્સ ને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય એમ કે. ને પેલા કરતાં બહુ મોંઘા કેળા હોય. અચ્છા, ને આ કેળા છે ને પાછા માર્કેટના નહીં મળે. એ એમણે છે ને એમના પોતાના યાર્ડમાં બનાવેલા છે. હા, ઓર્ગેનિક ગ્રો છે, ટોટલી ઓર્ગેનિક ગ્રો છે. અચ્છા, તો અહીં કે એક લૂમ પાકેલી ને તો અહીં કે 2 કેળા ઘર હારું રાખ્યા ને બાકીના અહીં કે તારા હારું મોકલાય કે તમારા હારું મોકલેલા અહીં કે બહુ સારા હેલ્થી કેળા આવે આ કે, રાઈટ. અચ્છા, તે છે ને ઈસુભાઈ માસ્ટર આપણા સુગર ફેક્ટરી કામરેજ સુગર કે સાયન્સ સુગર કે વાલિયા સુગર તેના ડિરેક્ટર ઉઠા, તેના ડિરેક્ટર, ફોર્મર ડિરેક્ટર, બરાબર. તો એમને છે ને કૃષિ ઉત્પાદન ને આ બધું ફાર્મનું ને ફાર્મ મેનેજમેન્ટનું ને બધું બહુ ભારે નોલેજ એમને, એને માસ્ટરી છે એમની. અચ્છા, એમનું નામ જ સરનેમ બી માસ્ટર જ છે. કોઈ દિવસ મોકો પડે ને તો મુલાકાત કરાવવા એમને. તમારે કોઈને ઇન્ટરેસ્ટેડ હોય ને તો એમને સવાલ પૂછી શકે, ટ્રાય કરું આપણે કોઈ લાઈવ કરવાની. અચ્છા, તો આ કેરું તે મોકલેલું છે એમણે હે ને. આ તો શું છે ખબર? એક તો આવે પેલી અનારકલી, બરાબર છે. તો હમણાં કોઈ અનારકલી કોઈ જોતું હતું મને લાગે થોડા દિવસ પહેલાં ફોન પર હે ને. તો ને આ છે બટરકલી.
આ કઈ યુસુફે કાલે કઈ લીધેલું હતું ભાઈ કીધેલું હતું યાર હે ને લીંબુ આવેલું છે ને આ બધું પાંટરા એ લોકોએ ફ્રાય કરેલા જે થોડા ક્રન્ચી લાગે એમ કે ક્રન્ચી હોય ને તો બહુ સારા લાગે ખખડવા જોઈએ એવું કેવું છે એ લોકોનું કે ખખડે કઈ ખખડતા નહીં મળે યાર આ જો ખખડવા જોઈએ અસલ તો એવું એ લોકોનું અમુકનું એવું કેવું છે આ જરાક ખખડ્યું રાઈટ હા આ જરાક ક્રન્ચી છે બીજું બધું સોફ્ટી છે અચ્છા ચાયનો 1 કપ છે ને આ ઘરમાં જ બનાવેલું છે ને ચાય બી ઘરમાં જ બનેલી છે ને બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું